નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને લઈને ભારતીય શેર બજારમાં કરેક્શન. જીઆઈએફટી નિફ્ટીમાં 135 પોઈન્ટના ઘટાડા બાદ ભારતીય શેર બજારમાં વેચવાલી. માર્કેટ ખુલ્યા બાદ 750 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 73,494 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે, તો 223 પોઈન્ટના ઘટાડા સાથે 22,296 પોઈન્ટ પર નિફ્ટી ટ્રેડ થઈ રહ્યું છે. ગત શુક્રવારે વોલેટિલિટીમાં વધારો થયા બાદ રોકાણકારોમાં અત્યારે ચિંતાનો માહોલ છે. શુક્રવારે વોલેટિલિટી ઇન્ડેક્સ ઇન્ડિયા 3.82% વધીને 11.53% થતા રોકાણકારો સાવધ. જોકે બજારનું મૂળભૂત વલણ સકારાત્મક હોવાનો માર્કેટ એક્સપર્ટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. તો માર્કેટ ખુલ્યા બાદ 750 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ ખોલ્યો છે, તો 223 પોઈન્ટના ઘટાડા સાથે અત્યારે 22,296 પર નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. ગત શુક્રવારે વોલેટિલિટીમાં વધારો થયા બાદ રોકાણકારોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. જોકે બજારનું મૂળભૂત વલણ અત્યારે સકારાત્મક હોવાનું માર્કેટ એક્સપર્ટ જણાવી રહ્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને લઈને ભારતીય શેરબજારમાં કરેક્શન જોવા મળ્યું.